જય કુકારમાં મેલડી હક અધિકાર માટે બંને દેવી વચ્ચે ઝઘડો તે વાત ઉપર કુકારમાં મેલડીએ શું કીધું તે આપણે આ બેઠકમાં જોશું. જય કુકારમાં મેલડી. અમારા કુટુંબના અંદર અમારા કુળદેવની ઓળખાણ કરવાની છે, અમારા કુળના દીવાની ઓળખાણ કરવાની છે. ભલે. અને જે તમને અમારો કુળનો દીવો દેખાય તો અમને એની કોઈ તકલીફ હોય કુળના દીવાની, અને કોઈ અમારા અગર કોઈ બહારનો પણ દેવ હોય રામ તો મળી અમને માર્ગદર્શન કરજો અને અમારો ઉદ્ધાર કરજો માતા. ભલે રામ. 6 ભાઈનું કુટુંબ છે અમારું. હાલ તો હું એકલો જ છું, પણ અમારા દાદાથી કુટુંબ ગણતરી કરવા જઈએ તો 4 દાદા અમારા, અને મારા કાકાના મારા બાપાના ભાઈઓની ગણતરી કરવા જો તો 3 ભાઈ, અને મારા બાપાના 4 છોકરા છે. એના અંદર અત્યારે એક જ છોકરાનો પરિવાર મારો હાલ છે. ભલે. કોઈ ખોડે આવેલી એવી પેઢીની વાત ખબર તન? ખોળે આવેલો એવા ખોળે કોઈને અમારા ત્યાં તો કોઈ ખોળે આવ્યું આવેલું લાગતું નથી. હા, માતાજી કયો વાંધો નહીં. તો હું ભરે શાંતિ રાખ, જઈ આવું, પહોંચી આવું. આમાં હશે તો અમારે તો પછી ત્યાં મને શું કીધું? હા કુળદેવી માં અમારી અસલ કોણ છે, શું છે, બધું જાણવું, ચોખ્ખું કરવું છે. હા મળી. તો ઘોડે આવેલા એટલે કહું તમને બધાને ખબર પડે એવી કે કોઈ ભાઈ નાની ઉંમરમાં કદાચ મરી જાય, અને એ કદાચ એ વ્યક્તિ એ પુરુષે કોઈ બીજી ભાઈ લાવ્યો, પણ એ ભાઈ જોડે બીજો એક છોકરો લઈને આવ્યો જોડે, એને શું કહેવાય? ડબલ પેઢી. એ છોકરો લઈને આવ્યો, એનોય કુળનો દીવો આમનોય લાગે. આવી વાત ગઈ દેવામાં ખબર છે તમને? માં હવે એમાં અમે વટલે ને વાઘરી બનેલા છીએ. એમ જો અમારું કુળ એટલે અમારે બારૈયા ઠાકોરનું કુળ હતું અમારું, અને નાના છોકરાને વાઘરી લોકો ઉપાડીને લઈને આવ્યા હતા, અને એને અમારી સમાજની અંદર લઈ અત્યારે હાલ જે અમે વાઘરી સમાજમાં છીએ, તો એ વખતના અમારા કુળના દેવ એની સાથે જે બોલતા હતા એ મેલડી ખેતરપાળ હતા. અને એના પછી અમારે વાઘરી વંશમાં આવ્યા પછી અમને વાઘરીના એટલે વાઘરી અમને ખોળે લીધા, એના દેવ અમને આવ્યા. એટલે માં એમાં આવી માં વાત. અને એમાં અમારે પાટવણ માતા એટલે મોટી માતા ગણો વાઘરી વંશમાં. મહાકાળી માતા છે, પછી મેરડી માતા છે, ખોડિયાર માતા છે. કહું છું મારું તીર આગુ પાછું જો. મેં પેલા 6 ભાઈ કીધા, તે કીધું 6 ભાઈ નહીં, એટલે મેં કીધું હું આગી પાછી ચોય ના થવું, હવા જ જોઈએ. એટલે જે ઠાકોરની વસ્તી હતી એના ઘેર પહોંચી, એના 6 ઘર જોઈને આવ્યું. મારી ખમા ઠાકોરના દીકરાના 6 દીકરા ખરા, પણ એમના 6 ગામ વસ્યામાં અલગ અલગ. સાચું ખોટું? સાચી વાત. એમાં અમારું અલગથી ગામ વસ્યું અમારા દાદાનું. ભલે. હું આગી પાછી ના થઉં, કન્ફ્યુઝ થઈ ગારું. ચમનું 6 ભાઈ બોલી હું, એટલે મારે ફેદવા તો જવું પડે ચોક. હવે હો ભાઈ, આમાં એ ઠાકોરનો દીકરો તમારા સમાજમાં, દેવી પૂજક સમાજમાં આવ્યો. એ આયા પછી આ દેવી પૂજક સમાજની બધી માતાઓ પૂજવા માંડ્યા, હા એમની પરંપરામાં પ્રમાણે રહેવા માંડ્યા, હા લાગુ થઈ. લાગુ પડી. બરાબર. પણ અસલ કુળનો દીવો તો એનો જે ઠાકોર હતો એનો જ લાગે કે નહીં? લાગે ને. હવે એનાથી તમે દૂર છો. હવે માતા એ ઠાકોરના કુળના દેવાની ગણતરીમાં મેં પહેલા વાત કરી કે એમાં મેલડી ખેતરપાળ ભલે. એ ઠાકોરના દીકરાના કુળદેવ
બોલ્યા. ભલે અમારા સમાજમાં જ્યારે પડલી ભરવા બેઠા ભલે એ વખતે આ ઠાકોરનો દીકરો જે અમારી સમાજમાં વાઘરી સમાજમાં આવેલો એને અમારા આ કુળના દેવ એના કાંઠે ચડી અને એને ખુલાસો પાડેલો કે ભાઈ તમે મને ખોળે લાવ્યા પણ મને તમે કેમ ધારતા નથી, આ દેવને કેમ ધારતા નથી, ભલે તો પહેલા મારું નિવેદ કરો પછી તમારું પડલી ભરાય. પછી મેલડીનું ખેતર પર દાદાનું કર્યું. પહેલા પછી મેલડી ખેતર પર દાદાનું કરી અને પછી માતાનું મહાકાળી આવા માતાનો વ્યવહાર તમારા કર્યો. દેવ દેવના ઝઘડા એવા છે. પેલી માતા એવું કે છે કે આ મારો વંશ છે, આ માતા એવું કે છે કે આ મારો વંશ છે. ઝઘડા દેવ દેવના થાય છે. એમાં તમે વસ્તી પીલાવશો, મોણસ પીલાય છે. હવે મોણસ પીલાવાનું કારણ કે તમને સાચી સમજ નહીં. નથી કોઈ માનતા. જે કહે તમે માન્ય રાખો છો. સાચી વાત. બુઆએ આ કીધું તોય માન્ય રાખો છો, પેલું કીધું તોય માન્ય રાખો છો. પણ હું એવું કહું છું કે મારી ઝઘડા હોય ને, દેવ દુઃખ તમારા ઘરમાં હોય ને, તો હક અધિકાર હાતર, હક અધિકાર હાતર આ તમારો હક છીનવાય ને કુટુંબમાં, તો આ તમે કુટુંબ જોડે લડત લો. લડત કરો કે નહીં? કરાય કરાય હક માટે પોતાના. હા કરાય. તો એ કુળના દીવાના હક છીનવાયો એટલે એ લડત કરવા આવી તમારી માં જોડે, મહાકાળી જોડે. સાચી વાત છે. પણ એ કોણ છે એ મારે કહેવાનું છે. આમાં જો એ મળી ગયો તો બેને કદાચ રાજીપો કરીને કે માં કોઈ પણ બાબરી હશે, કોઈ પણ લટ હશે, કંકોત્રી હશે, માં તારું એક નિવેદ, માં પછી તારું એક નિવેદ, આવી સમાનતા આલ દેશો ને તો આ દેવદેવના ઝઘડા મોટી ભાગી દેશે. આમાં આ તમે સમજુ છો એટલે કહું છું. હા, હા હા આ બરાબર. બધાને તો જશે બાઉન્સ. આ દેવગતિની બહુ ઊંડાણની વાત છે. હું જે કહું છું એ દેવ લડે છે. અને તમને કઈક વાર આવું બતાવ્યું છે તમારા ભુવાઓ કે ભાઈ આની આ લડત ચાલુ રહી છે વર્ષોથી. એ ચારે ના જાય, લોહીએ લાગતું દેવ ચારે ના જાય. ના જાય ના જાય. બારની માં ન્યાય લેવા આવ્યું હોત ને તો આ તમે એને વારી મૂકી શકો. તો જતી રે માં. હવે માં આમાં એ 6 ભાઈના વિસ્તારમાં તો 6 ગામ બની ગયા, બધા ભાઈઓ અલગ પડી ગયા. એ વાતને 200-250 વર્ષ થઈ ગયા. ભલે 8 પેઢી થઈ, કહેવાનો મતલબ. વિચાર કરો, આ એટલી જૂની વાત છે. હવે આની અંદર બીજા તો અમે અમારા મહારાજ ખેતરપાળ દાદા એટલે અમે નાગ દાદા તરીકે ઓળખીએ છીએ અમને. ભલે અને એમનો દૂધનો પિયાલો પણ. ભલે રામ. પ્રભુ બોલો, કો પૂછો. હું શેલા વંશના પરિવારનો કુળનો દેવ ખેતરપાળ દાદા. મારો અસલ વ્યવહાર કોઈ જાણતા નથી માં. પ્રભુ મને એક ગામમાં મારો વ્યવહાર મળે, બીજા ગામમાં ના મળે. પણ જે અંધામાં રહે, અંધારામાં રહેશે ને, એને પણ હું કોઈક દિવસ અજવાળો બતાવીશ. ભલે રામ. કયો વાંધો નહીં. એ આટલા શબ્દો બોલ્યા ને, તમને આટલા જ સંભળાયા, પણ મેં તો હજારો શબ્દ એના વાપરી લીધા કે શું કહેવાય. એનું એવું કેવું છે કે આ જે પેઢી ઠાકોરની પેઢી હતી એ માતાને કદાચ આવાય કદાચ રાજીપો કરી લે ને તો અમારા દેવદેવનો ઝઘડો મટી જાય તો હું તરત કૃપા કરતો થઈ જાઉં. સાચી વાત માં. શું એ માતાને બધાય અપનાવવા તૈયાર છો? અમે તો માતાને અપનાવીએ છીએ. હું તો મહારાજનો દૂધનો પિયાલો પણ પીવું છું માતા. એ નહીં, કુળનો દીવો. પેઢી વટલા એટલે 2 કુળના દીવા લાગે. કેટલા લાગે? આ 2 લાગે માં. 2 લાગે. સાચી વાત છે. ઠાકોર માંથી દેવી પૂજક માં આયા તો ઠાકોરની માતા હતી, કુળનો દીવો એ તો લાગતો તો પાછા દેવી પૂજક માં એટલે એ લાગ્યો. હા એ લાગુ પડ્યો ને એ માં. પડ્યા ને. પડ્યો ને. હવે તમારે બેન જ જેવું રાજીપો રાખવો પડે. માં તું પહેલી, માં તું પછી. હા માં. આ ન્યાય મારા હાથમાં નહીં, વસ્તીના હાથમાં છે. વાત સાચી છે માતા. અને એ વ્યવહાર આવે જ છે કે પહેલા અમે ઠાકોરના જે અમારા કુળના દેવ હતા એનો વ્યવહાર પહેલા આપીને પછી અમારી
આ માતાનો વ્યવહાર કરીએ છીએ. અરે પણ તમે આલો છો એ મેલડી ને આલો, ખેતર પર દાદા ને આલો, પણ હું માતા એવું કઉ છું કુળ નો દીવો. હા માં, આ તો કુળના દેવામાં માં તમે મને વ્યવહાર માં એ બતાવો. માં કહેવાય, બીજા વગડાના માં વાસ છે. કહેવાય, વાત સાચી એમાં. આજ આટલા 250 વર્ષો થઈ ગયા તો એ ઠાકોરની માતા આજે તે આ પેઢી ડોકાચ્યા કરક હાય મારી વસ્તીના માતા લઈ જઈ. મારા દીકરા શું કરતા હશે, મારી વસ્તી ચો હશે, સાચી વાત માં. શું ખાતી હશે, શું પીતી હશે, મારી વસ્તી તો એ નહીં ખબર કે મારું નામ શું છે. રામ માડે પણ આટલા વર્ષો પછી જો એ કદાચ એ માનો ભેટો કરી આલું ને તો એ માં રાજી થઈ જાય, અને એ માં રાજી થઈ જાય ને તો આ માં રાજી થઈ જાય. ખમા ખમા માં. એની એ પેઢીની માતા હોય અને એ કુળનો દીવો હોય તો એનો કુળનો દીવો આશાપુરા હોય. આવું મેલડી કહું છું. ખમા માડે. ખાલી આશાપુરા ના મહાકાળી હા વાહ. ખોડિયાર બેનો રાજીપો કરતો ખાલી તાજવે ન્યાય. હાચો હાચો માં. હોશિયાર છો એટલે મારી ટૂંક થોડા શબ્દોમાં આટલી વાત સમજી જાવ તમે. બરાબર બરાબર માં. આ રાજીપો ખાલી કર દો પછી તમારી એ જ માતા એવું કે છે કે હું રાજી થઉં હા માં. તો અમની પેઢીમાં એક મશાણી મેલડીનું દુઃખ છે ને એ ભાગી આલું. હા માં. જેવું મસાણે ધાબળા વાળી જેવી હા માં. કાળા દાબળા વાળા મશાણી મેલડી. મળે. પણ આ બેનો ઝઘડો ભાગી નાખો. અને કઈક કઈક વાર તો ખાટલે આવતી પગ ખેંચે, પગ પછાડે, હું તા નાખે ઉકેલા હોય તોય. આશાપુરાનું કરો, એનો અપનાવો, મહાકાળી રાજીપો કરો. આ બે પેઢી રાજીપો થઈ ગયો એટલે તમારી પેઢી સુખી. આવું મેલડી કહું. હા માં. હવે એ રાજીપો થાય પછી મસાણી મેલડી પેઢીની જાગૃત બનશે. આવું કહું છું હું માતા. પેઢીને એમ ખમા માડે. અને એ જોવો જા જોયા કોંજી મળશે. આવું કહું છું મેલડી. અને એથી પકડીને કદાચ લાવું ને તો એક મગન મળશે. આવું મેલડી કહું છું. હા માં. જા હોતિયાઓ ઠેદી આવો ગોડા ના મળે તો મેલડી મટી જવું. કોંજી કુટુંબમાં કાકા થાય, મગન કાકાનો છોકરો ભાઈ થાય. માં કાનજી એટલે મારા બાપાના સગા કાકાનો છોકરો ભાઈ થાય કાનજી, અને મગન મારા કાકાના છોકરાનો છોકરો થાય. એટલે એ અમારી જ પેઢીમાં. મૂળ એ જ પેઢી છો તમે. હા, પેઢી કોણ છે? તમે એની જ પેઢી છે. લોહી તો કોનું છો? એક જ છે માં. એમ એ લલ્લુ ને ફલ્લુ બધા જોઉં છું. જા હવે મને ના બોલાય. માં હા શું ખોટું? સાચી સાચી વાત. સાચી વાત. લાલો છે એક, એ અમારા કુટુંબમાં જ છે. આ એ મારા કુટુંબનો જ છે. કાનજી. રમેશ બમેશ પણ ના બોલાય. હા હા, ખમા માડે. માડે ખમા ખમા માં. મળે સાચી વાત. રમેશ પીકો બધાય નહીં. રમેશ નહીં. છે રમેશ છે. હવે તું 25 નો બોલાવડાઈશું આપણા લેવા. અમારે તો જેટલા કીધા એટલા અમારે તો સર માથે છે. તમારો સતનો પાર નથી માં. અને જો મને તો માતાજી એક તારા ડોહા એક ડોશીને એક ભાઈને લાત મારી હતી ને એનો કુકડાળ હજુ ન્યાય પડ્યો છે. આવું મેલડી કહું છું. ખમા માડે. મારા દાદાએ મારી દાદીને લાત મારી હતી. મારી હશે માં. જોણો છો આ વાત બધી? જો જોણો છે છતાંય ક્યાં અજવાળ બને છે. માં મારે સારું કરી હાલ. અમારે તો આ સારું કરવાને એક અન્યાય એટલી બધી મોટીઓ છે ને એટલા બધા ગુચરા છે ને છતાંય તે મારી વાત આખી પાછી નહીં થતી. માં એટલે તો તમારા ચરણે આવવું પડ્યું છે ને. પણ હું એવું કહું છું કે દેવ દેવના ઝઘડો ભાગી નાખો. બરાબર છે. પછી આ એ લાત મારી હતી એનો ન્યાય શું છે, એની માતા શું આમ ચમ આવી છે, શું કામ આવી છે, બધું બતાવીશ. પણ આ પેલા કર દો. શું કીધું? આશાપુરા. હા બરાબર. આશાપુરા જે કે છે ને માતા, હા આશાપુરા માતા. કચ્છ વાળી ચો નહીં આવી એ બસ એવી માં આશાપુરા. હા માં. બરોબર.
એ કરો પછી મને કહેજો. સપને હજુ આવીશ અને એક વ્યવહાર ન્યાય બતાવીશ. બરાબર.